હલો, કેમ છો? સાઉથ ઇન્ડિયન રેસિપી સિરીઝમાં આજે સમરમાં ખાઈ શકાય એવી કુલ કુકુંબર ઇડલી જોઈશું. સૌથી પહેલાં કાકડીને ધોઈ, છોલી અને છીણી લેવાની છે. એની અંદર ઇડલીનું બેટર એડ કરીશું. સરસ રીતે મિક્સ કરી લઈએ. મિક્સી જારમાં કોકોનટ, આદુ, મરચાં, કોથમીરને પાણી વગર આ રીતે રફલી પાઉન્ડ કરી લઈ એને પણ બેટરમાં ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એને એક સાઈડમાં મૂકી દઈએ. હવે એનો વઘાર કરીશું. તેલ, ચણાની દાળ, અડદની દાળ, રાઈ, લીમડાના પાન ઉમેરી આ વઘારને પોર કરીશું બેટરની અંદર. ત્યાર પછી ગ્રીસ કરેલા ઇડલી મોલ્ડમાં સ્ટીમ કરીશું 8 થી 10 મિનિટ માટે. સાથે સરસ મજાની લાલ કલરની જે ચટણી બનાવીએ. ચટણી માટે તેલ, લાલ મરચું, લસણ, ટામેટાં, ડુંગળી, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એને 2 મિનિટ માટે કૂક કરી લઈએ. ત્યાર પછી એની પેસ્ટ કરી લેવાની છે અને સાઉથ ઇન્ડિયન ચટણીનો વઘાર કરીએ એ જ રીતે વઘાર કરવાનો છે. તેલ, ચણાની દાળ, અડદની દાળ, રાઈ, લીમડો અને સૂકા લાલ મરચાં નાખી વઘારને ચટણી ઉપર પોર કરીશું. ગરમા ગરમ કોકુંબર ઇડલીને લાલ કલરની તીખી ચટણી સાથે સર્વ કરીશું.